મને અમારા મિત્રએ કહ્યું કે તમે સૌથી જૂના છો આ રસ્તા ઉપર. સૌથી પહેલી રેકડી અમારી. તો આ રેસકોર્સ ઉપર તમે કેટલા વર્ષથી બેસો છો? 40 વર્ષ. તમારું નામ? 50 વર્ષ જૂનાને જાણીતા માધવ કાવા સેન્ટર. અને રંજનબેન, તમારા હસબન્ડનું નામ? ભૂપેન્દ્રભાઈ. તમે નથી સાંભળતા? એ નથી સાંભળતા? નથી સાંભળતા. ગરાગી નથી? 50 વર્ષથી છે ને? બધી રેકડી થઈ ગઈ ને જાય. એ મશીન કેમ નથી પહેરતા? હવે મશીન કામ નથી કરતું. ઉંમર 80 વર્ષની થઈ ગઈ. 80 વર્ષ છે એમને ઉંમર. અને તમારી? તો તમારે દીકરા કે દીકરી નથી? દીકરી સાસરે છે, દીકરા નથી. અને આ જ છે જે છે તમારી ઇન્કમ? તમને ક્યારે કોઈ બીજી તકલીફ પડે છે? તકલીફ બીજી શું પડે? આ ધંધો હાલે એટલે એનું આપણે તબિયત પાણી એમના કેવા? સંભળાતું નથી પણ બાકી ડાયાબિટીસ. શું થયું છે એમને? પગે શું થયું છે? એ ડાયાબિટીસના હિસાબે પગના રસી થઈ ગયા હતા. તમારી પાસે મા કાર્ડ તો છે ને? આયુષ્યમાન કાર્ડ હતું. હા. પણ એ તે દોશીમાં ન આવી કે ખાલી યુરોલોજિસ્ટમાં ચાલે. બીજી કઈ વસ્તુ છે જે અમારા તરફથી અમે મદદ કરી શકીએ? તમે આ રીતે સપોર્ટ આપો એટલે ના, અમારો પૂરેપૂરો સપોર્ટ છે. હું લોકોને પણ કહીશ કે તમે રાજકોટ આવો છો, કાવો પીવો છો, તો ખાલી ફેન્સી લારી જોઈને માત્ર ત્યાં કાવો ના પીવો. મસ્ત મજાના બા છે, દાદા છે, એમની પાસે ઇકોનોમીના જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકો છો. અને રાજકોટ એ ખાલી રંગીલું નથી, મોજીલું છે, દયાળુ છે. સો આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે આવું તો એમના ચહેરા ઉપર મને એક સ્માઇલ જોવા મળે. અને દર વખતે શિયાળામાં જ્યારે તમે કાવો પીવા માટે આ રેસકોર્સની નજીકથી નીકળો છો તો મેક શ્યોર કે તમે અહીંયા આવો.